આપ્યાયन्तु મમાંગાની વાક્પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. યન્મનસા ન મનુતે યન્મનસા મન્તે યેન આહુર્મનોમતં યેન આહુર્મનોમતં તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ. નેદં યદિદમુપાસતે નેદં યદિદમુપાસતે યચ્ચક્ષુષા ન પશ્યતિ યશ્ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુંષિ પશ્યતિ યેન ચક્ષુંષિ પશ્યતિ તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ. નેદં યદિદમુપાસતે નેદં યદિદમુપાસતે યચ્ચક્ષુષા ન પશ્યતિ. આગળ જે કહ્યું ન તત્ર ચક્ષુર્ગચ્છતિ એ જ વસ્તુ. યચ્ચક્ષુષા ન પશ્યતિ, ચક્ષુ દ્વારા જેના દર્શન ન થઈ શકે, હે ને, કોના? પરમાત્માના. આટલો ચક્ષુ દ્વારા પરમાત્માના દર્શન ન થઈ શકે. પરમાત્માના દર્શન થાય પરંતુ બ્રહ્મના નહીં, જેનું સ્વરૂપ છે એ નહીં. એ બ્રહ્મનું એક રૂપ, અવતરણ, બ્રહ્મનું અવતાર જરૂર. ચક્ષુષા પશ્યતિ, ચક્ષુષા પશ્યતિ. ઘણા લોકો માટે એ વ્રજવાસીઓને એમના માટે હાલતું ચાલતું બ્રહ્મ એમ કહેવાય. અર્જુન જેવા એણે ભગવાનનું જે વિશ્વરૂપ જોયું એ દિવ્ય ચક્ષુ, એનાથી એ દર્શન. એ થોડું મોટું રૂપ, પેલું એક મનુષ્ય અવતાર, પેલો વિશ્વરૂપ, પેલું મનુષ્ય રૂપ. ચક્ષુષા પશ્યતિ. હા, પણ નિર્ગુણ બ્રહ્મ જે સર્વનું કારણ છે, જેનું વાસ્તવિક સ્વરૂપ છે, એના દર્શન ચક્ષુષથી ન થાય. તમે જુઓ અહીંયા એક એક ઇન્દ્રિયને લઈ અને બ્રહ્મનું પ્રતિપાદન કરી રહ્યા છે, બ્રહ્મને જાણે કે પ્રકાશિત કરી રહ્યા છે. બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? એ ચક્ષુષા ન પશ્યતિ. ચક્ષુથી થાય એ બધા દર્શન. પ્રત્યેક દર્શનની અંદર આ સાધક નિધિધ્યાસનની અંદર અથવા તો વ્યવહાર કાળની અંદર બ્રહ્મનું દર્શન કરે છે. એમ યેન ચક્ષુંષિ પશ્યતિ, જેના દ્વારા ચક્ષુ અને જુએ અને જુએ અને જુએ. અર્થાત આ જે કંઈ જ્ઞાન થઈ રહ્યું છે, બધી વસ્તુઓનું દર્શન થઈ રહ્યું છે, એ સર્વ દર્શનની અંદર જે દર્શન છે તદ અહમસ્મી. હા, જાસુદ દર્શન આ નામરૂપ, પણ પેલું દર્શન એ મારે કારણે છે. જાસુદ જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન, જ્ઞાન અહમસ્મી. આ રીતે પ્રત્યેક દર્શનની અંદર આ લાલ રંગ, આમ તો આ જાસૂદ આપણે મન સહિત નક્કી કરીએ, પણ લાલ રંગ, ચક્ષુનું કામ માત્ર રંગ, આકાર નહીં. હા, બાય ધ વે, હા યાદ રાખજો, રંગ દ્વારા આકારનો નિર્ણય થાય છે. અને એટલા માટે ઘણીવાર રંગ બે વસ્તુ જુદી હોય, પણ રંગ મેચ થઈ ગયો હોય તો ન ખબર પડે. કુદરતમાં એવી કેટલી વસ્તુઓ છે, કેટલાક પ્રાણીઓ, ખાસ કરીને કાચંડો અને બીજા પણ છે, જે લોકો પેલા વૃક્ષની અંદર એવા રંગના થઈ જાય જેથી પોતાનો શિકાર ન થાય, આપણને ખ્યાલ ના આવે કે છે અંદર. એટલે જો ચક્ષુ આકારનું નિર્ણય કરી શકતી હોય સીધે સીધું તો દેખાઈ જવું જોઈએ, પણ નહીં. રંગ, ચક્ષુનું દર્શન એટલે રંગ.
આ રંગ છે, આ રંગ છે, આ રંગ છે, આ રંગ છે, લાલ છે, પીળો છે, ફલાણો છે, એવું બોલીએ છીએ ત્યારે લાલ રંગનો જે દર્શન થઈ રહ્યું છે, જ્ઞાન થઈ રહ્યું છે, શેને આભારી છે? ચૈતન્યને આભારી છે. આમ પ્રત્યેક દર્શન વ્યવહારની અંદર આ સાધક શેને જોઈ રહ્યો છે? ચૈતન્યને, પોતાના આત્માને જોઈ રહ્યો છે આ રીતે. અને અહીંયા મન સાથે જ ગણવાનું છે. અને એટલા માટે પ્રત્યેક ઇન્દ્રિયનો વાત કરશે, પહેલાં મનની વાત કરી દીધી, કારણ કે આ ઇન્દ્રિયથી જે કંઈ દર્શન થાય એમાં પાછળ મન તો છે જ છે. એટલે પછી કલેક્ટિવલી બધા ભેગા થઈને છેવટે મનમાં જ પહોંચે છે. ચક્ષુથી જે થાય એ મનમાં પહોંચે, અહીંયાથી જાય એ મનમાં પહોંચે. એટલે મનનું પણ પહેલાં કહી દીધું. આમ તો એક જ વાક્ય છે. હવે આ ચારે ચાર મંત્રોમાં શું છે? એક જ વાક્ય. સામાન્ય રીતે કેવું હોય તો આટલું જ છે કે જેને ઇન્દ્રિયો વિષય ન બનાવી શકે, પણ જેના કારણે ઇન્દ્રિય પોતાના વિષય તરફ પ્રવૃત્ત થાય છે, અથવા તો ઇન્દ્રિયનું અસ્તિત્વ જેને કારણે છે, અથવા તો ઇન્દ્રિય જેને કારણે અવભાસિત થાય છે, તે બ્રહ્મ અહમસ્મિ. આટલું છે બસ. આ બધાનો અર્થ એ છે. પછી ચક્ષુ લે, શ્રોત્ર રે, વગેરે વગેરે. અને અહીંયા તમે જુઓ તો આ રીતે સત્યમ બ્રહ્મ, કારણ કે એ જ્ઞાનનો બાદ થતો નથી, વિષયનો બાદ થાય છે. એકને બદલે બીજો રંગ, ત્રીજો રંગ, ચોથો રંગ, પણ પેલું દર્શન, જ્ઞાન એ તો ચાલુ રહે છે. સત્યમ રીતે આ સત્ય બ્રહ્મ જે છે, જેને આગળ શ્રોત્ર શ્રોત્રમ મનસો મનોયત વગેરે દ્વારા કહેવામાં આવ્યું, પ્રત્યેગાત્મ બતાવવામાં આવ્યું, ચૈતન્ય બતાવવામાં આવ્યું, એ ચૈતન્ય જ બ્રહ્મ છે એ અહીંયા સ્પષ્ટ થાય છે. અને એ ચૈતન્ય છે એ ત્વમપદનો લક્ષ્યાર્થ છે. બાય ધ વે, એ પણ એક રહી ગયું છે મારે કહેવાનું. ત્વમપદનો લક્ષ્યાર્થ, અહમનો લક્ષ્યાર્થ. ત્વમ કહું એટલે અહીંયા અહમ સમજવા. તત્વમસી છે ને, એટલે ત્વમ એટલે તમે કહો અહમ, હું કહું કે તમે એટલે તમે શું કહો? હું. એમ એનો વાચ્યાર્થ શું? આ શરીર, મન, બુદ્ધિ સહિતનો. જ્યારે જ્યારે અહમની સીધી ઓળખાણ આપો તમે તો આ આપો, પણ લક્ષ્યાર્થ શું છે? પ્રત્યેગાત્મા ચૈતન્ય, જે આપણે જોયું. એ ત્વમપદના લક્ષ્યાર્થ પ્રત્યેગાત્માને શેની સાથે સરખાયું? બ્રહ્મ સાથે. તત્પદના લક્ષ્યાર્થ સાથે. મારે મહાવાક્ય છે આ રીતે. તત્વમસી આમ કે છે દરેક મંત્ર જે છે તત્ પ્રત્યેગાત્માનમ ત્વમપદ લક્ષ્યાર્થમ બ્રહ્મ એવ, જે તત્પદનો લક્ષ્યાર્થ છે. અરે આગળ યત શ્રોત્રેણ ન શૃણોતિ યેન શ્રોત્રમિદં શ્રુતમ તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદં યદિદમુપાસતે યત શ્રોત્રેણ ન શૃણોતિ. આ શ્રોત્રેન્દ્રિય દ્વારા જેનું શ્રવણ થતું નથી. જો શ્રોત્રેન્દ્રિય તો એક જ વસ્તુને ગ્રહણ કરે, શબ્દને, તો એનો અર્થ એવો થયો કે જે આત્માનું ગ્રહણ ન કરી શકતી હોય શ્રોત્રેન્દ્રિય, તો આત્મામાં કોઈ શબ્દ નથી. અશબ્દમ અસ્પર્શમ, શબ્દ જ નથી, કોઈ ધ્વનિ જ નથી. સાયલન્સ. આત્માનું સ્વરૂપ કેવું છે? સાયલન્સ. અશબ્દમ, સર્વદા શાંત. શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે. માંડુક્ય ઉપનિષદ. શાંતમ, ક્યારેક એમાં ખલબલાટ નથી, કોઈ ધ્વનિ નથી. ઘણા ધ્વનિને સાંભળવાનો પ્રયત્ન કરે છે, એટલે કે આવીને કે સ્વામીજી હવે પકડાવા માંડ્યું છે. એમ કે પકડાવા માંડ્યું એટલે શું? તો કે હવે થોડું બહુ સરસ ઝીણો છે ને, પેલી ઘંટડી હોય ને, નાની પાતળી ઘંટડી, એ વાગતો ને એવું સંભળાય છે. એટલે હવે બ્રહ્મ આવશે ખરું. એ ક્યાં વાત છે ભાઈ? આપણા જ મનમાં કદાચ આવું આવી જાય, ના આવે તમને લોકો, પણ આ તો વાત. યશ શ્રોત્રેણ ન શૃણોતિ યદ બ્રહ્મ યદ પ્રત્યેગાત્માનમ ન શૃણોતિ શ્રોત્રેણ. પરંતુ જેને કારણે યેન શ્રોત્રમ ઇદમ શ્રુતમ, જેના દ્વારા શ્રોત્રેન્દ્રિયમાં શ્રવણ શક્તિ છે. શ્રોત્રેન્દ્રિયમ સ્વકાર્યક્ષમમ ભવતી, પોતાનું કાર્ય કરવા માટે ક્ષમતા ધરાવે છે. શું શ્રોત્રેન્દ્રિયનું? શબ્દનો અર્થ.
શબ્દને પ્રકાશિત કરવો. શબ્દ જ એનો વિષય છે. અર્થાત શ્રોત્રેન્દ્રિય જે શબ્દને પ્રકાશિત કરી રહી છે એ શેના કારણે છે? બ્રહ્મને કારણે. કેમ? શબ્દ એટલે છે, શબ્દ ભાષે છે, શબ્દનું જ્ઞાન છે. શું જોઈએ? બ્રહ્મ જોઈએ. શ્રોત્રેન્દ્રિય છે, શ્રોત્રેન્દ્રિય ભાષી રહી છે. શું જોઈએ? ચૈતન્ય બ્રહ્મ જોઈએ. બસ બ્રહ્મથી જ બધું પ્રકાશી રહ્યું છે, બ્રહ્મથી જ એનું અસ્તિત્વ છે. યેન શ્રોત્રમ ઇદમ શ્રુતમ, જેને કારણે આ શ્રોત્રેન્દ્રિય પોતાના વિષય એટલે કે શબ્દ કે ધ્વનિને સાંભળે છે. બાકી શ્રોત્રેન્દ્રિય પોતે કશું ના કરી શકે. ચૈતન્ય વગર શ્રોત્રેન્દ્રિયનું અસ્તિત્વ જ ન હોય, શ્રોત્રેન્દ્રિય પોતાના વિષયને પ્રકાશિત જ ન કરી શકે, કારણ કે તો જડ છે. ઇનફેક્ટ એનું અસ્તિત્વ જ બ્રહ્મને આભારી છે. અને એ સિવાય પણ એનું કાર્ય જે છે શબ્દ જ્ઞાન વગેરે એ ન કરી શકે, કારણ કે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પ્રત્યેગાત્મા હું છું. અને આ રીતે આ અહીંયા કહ્યું તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. અને અહીંયા હવે એક વસ્તુ આ કહેવાની જોડે જોડે કે આની અંદર તમે જો જુઓ તો આપણે મુખ્ય આધાર જ્ઞાતા જ્ઞેયનો એ ભેદ રાખેલો છે. આ રીતે દૃગ દૃશ્ય, સાચું કહું તો આ દૃગ દૃશ્ય વિવેક જ છે. આ બીજા હા દૃગ દૃશ્ય વિવેક, દૃશ્ય જ્ઞેય, દૃક જ્ઞાતા. આ જ્ઞાતા અને જ્ઞેય વચ્ચેનો વિવેકની વાત ચાલી રહી છે. પરંતુ અહીંયા જે જ્ઞેય જે છે, જેના દર્શન થાય છે કે જેનું જ્ઞાન થાય છે, જે ચૈતન્યના વિષય છે, એ વાસ્તવમાં ચૈતન્યથી અભિન્ન છે. આ બહુ મોટી વસ્તુ છે. કારણ કે જો હું મારી જાતને જ્ઞાતા જ જાણું તો એ જ્ઞેય મારાથી ભિન્ન બને, પણ જ્ઞાતાનું સ્વરૂપ જ્ઞાન હું જાણું તો જ્ઞેય પણ એની અંતર આવી ગયું. સમજી ગયા ને? આ મુખ્ય વસ્તુ છે. એટલે કહેવાતા જ્ઞેય, જડ, અનાત્મા, હું જે જ્ઞાન સ્વરૂપ આત્મા છું, ચૈતન્ય છું, એનાથી અભિન્ન છે. હું સત્ય છું, એ મિથ્યા છે. હું આત્મા, એ અનાત્મા. પણ અનાત્મા આત્મા નામની બે વસ્તુ નહીં. હું મારી જાતને ચૈતન્ય ન જાણું ને માત્ર જ્ઞાતા કહું તો જરૂર જ્ઞેય મારાથી ભિન્ન છે. પણ જ્યારે જ્ઞાતાનું સત્ય હું જ્ઞાન, ચૈતન્ય હું મારી જાતને જાણું તો જ્ઞેય હવે ભિન્ન રહેતું નથી. જ્ઞેય, જ્ઞાન વૃત્તિ અને જ્ઞાતા બધાનો એમાં સમાવેશ થઈ ગયો. એ આપણે જોયું સવારે. આ રીતે અનાત્મા આત્માથી અભિન્ન છે, મિથ્યા સત્યથી અભિન્ન છે. હોય જ મિથ્યા સત્યથી અભિન્ન. એટલે સત્ય દર્શન એક જણે એક ભાઈએ, એક ગુરુજીએ એના શિષ્યને કહ્યું શું કે ભાઈ જો તરંગ મિથ્યા છે, જળ સત્ય છે, અને માટે તું જળના દર્શન કર, સત્યના દર્શન કર. એટલે એ સીધો દરિયા કિનારે ગયો અને જઈને બેઠો. કલાક પછી આ શિષ્ય પાછો ના આવ્યો. એટલે પેલા આપણે પૂછ્યું, ગયા એ અને પૂછ્યું કે શું થયું? તો જળના દર્શન ના કર્યા? તો પણ હું કેવી રીતે કરું? હંમેશા આ તરંગો જરા શાંત થઈ જાય તો હું જળના દર્શન કરું ને. સમજાય છે શું કહું છું? એટલે જ્યારે એ મિથ્યા તરંગના દર્શન કરી રહ્યો છે ત્યારે સત્યના દર્શન કરી જ રહ્યો છે. સત્ય વગર મિથ્યા દર્શન સંભવી ન શકે. મિથ્યા સત્યથી અભિન્ન છે, તરંગ જળથી અભિન્ન છે. સારું, એનો અર્થ એવો થયો આ પ્રત્યેક નામરૂપને જુઓ છો, આ પ્રત્યેક પદાર્થને જુઓ છો તો એમાંય સત્ય મિથ્યા બે અંશ છે. તો હવે નક્કી થઈ ગયું ને, સચ્ચિત વત્તા નામરૂપ. તો પછી મને કેમ અહીંયા દર્શન નથી થતા? તમે કહો છો સત્યના દર્શન હંમેશા થાય જ. તરંગના દર્શન કરતો હતો તો જળના દર્શન કર્યા વગર સંભવી જ ન શકે. જળના દર્શન થાય તો જ તરંગ ના થાય, નહીં તો ન થાય. તો પછી અહીંયા મને બ્રહ્મના દર્શન કેમ નથી થતા? અમાય સત્યાંશ એ છે, નામરૂપ મિથ્યા છે. જળની સમાન આમાં પણ મને બ્રહ્મ દેખાવું જોઈએ.
હા, હે ને? સમજાય છે ને? પ્રશ્ન સમજાઈ ગયો ને? હા. એટલે ભાઈ કહ્યું ન ઇદમ ન ઇદમ. એ તો જે જાણનારો જે છે, સત્યને જાણનારો, એનું જ સ્વરૂપ છે. હું જ સત્ય બ્રહ્મ છું. હું જ્ઞાતા નથી. હું કોણ છું? બ્રહ્મ છું. હું જ સત્ય છું. એ જ્ઞાતાનું સત્ય હોવાને કારણે અહીંયા દર્શન નથી થતા. એ જ્ઞાતા પોતાના સ્વરૂપને, બ્રહ્મને જાણે ત્યારે એને ખ્યાલ આવી જાય કે આ જ્ઞેય છે એ પણ મિથ્યા છે, જ્ઞાન વૃત્તિ પણ મિથ્યા છે, અને આ જ્ઞાતાપણું પણ મિથ્યા છે. ત્રણે શેનાથી અભિન્ન છે? જ્ઞાનથી અભિન્ન છે. બરાબર ને? એ જ્ઞાન બ્રહ્મ છે, ચૈતન્ય છે. અને આ રીતે શ્રવણેન્દ્રિયનો વિષય શબ્દ અને શબ્દાકાર વૃત્તિ અને શ્રોતા, આ બધાનું અધિષ્ઠાન હું છું. દર્શનનો વિષય રૂપ, ચક્ષુરિન્દ્રિય એના આકારની વૃત્તિ અને દ્રષ્ટા, બધું હું છું. આ રીતે ખ્યાલ આવે બધો વ્યવહાર આપણો. દ્રષ્ટા, દૃશ્ય, દર્શન, શ્રોતા, વૃત્તિ, શબ્દાકાર વૃત્તિ અને શબ્દ, આ બધું હું છું. ઇનફેક્ટ આ બધામાં છે પણ જે છે હું જ છું. છે એટલે જ અસ્તિત્વ. આ બધાનું અસ્તિત્વ મને આભારી છે. એ મિથ્યા છે, હું સત્ય છું. આ અનેક શ્રવણના, શબ્દના અનેક વિષયો બદલાતા રહે છે, વિકારી છે, પરંતુ એ દરેકમાં રહેલું જ્ઞાન, દરેકમાં રહેલું છે પણ મારે કારણ છે. હું સત્ય છું. બરાબર? તદેવ બ્રહ્મ. આ પ્રત્યેગાત્મા ચૈતન્ય. આવું દર્શન કરવું ક્યાં કરવું? નિધ્યાસનમાં અથવા વ્યવહારમાં. આ રીતે એટલા માટે એક એક ઇન્દ્રિય લઈને આ બતાવવામાં આવે છે. નહીં તો કહી શકે ખાલી જે ઇન્દ્રિયનો વિષય નથી, જેને કારણે ઇન્દ્રિયનું અસ્તિત્વ છે, ઇન્દ્રિય અભાસિત થાય છે અને ઇન્દ્રિયોની વિષય તરફ પ્રવૃત્તિ છે, તદેવ બ્રહ્મ. હરિઓમ એવું નથી કરતા. ચક્ષુ, શ્રોત્ર, મન એક એક કરીને બતાવે છે. એનો અર્થ એવો થયો કે આ પ્રત્યેકને આ રીતે જોવું જોઈએ. નેદમ યદિદમ ઉપાસતે, એને ન ઇદમ ઇદમ થયા ન ઉપાસતે. અને આ બ્રહ્મ છે એ રૂપમાં ઉપાસના ન કરો ઉપાસના. ઉપાસકને એને અંદર લઈ લો તો. ઉપાસક અને ઉપાસ્ય બંને મને આભારી છે. બંનેનું બંનેમાં રહે, બંને અભાસિત મારે કારણે થઈ રહ્યા છે. બંનેનું અસ્તિત્વ મને આભારી છે. એવો બ્રહ્મ હું છું. પછી કરો, વાંધો નહીં. પછી ઉપાસનાની જરૂર જ ન રહે. પણ વાત છે તો એટલે ઉપાસ્ય દેવતા ઉપાસકથી ભિન્ન હોય, અને એ ઉપાસ્ય દેવતાને જો બ્રહ્મ કહેશો, એ કહેશે હમણાં આગળ, તો એ તમે બ્રહ્મને જાણ્યું નથી. એ ઉપાસક પોતાના સ્વરૂપને જાણે ત્યારે ખબર પડી જાય કે આ ઉપાસ્ય પણ એની અંદર જ આવી ગયું. ઉપાસ્ય દેવતાના આકારની મનમાં ઉત્પન્ન થતી વૃત્તિ, બધું હું છું. બરાબર ને? ચાલો. યત પ્રાણેન ન પ્રાણિતિ, યત પ્રાણેન પ્રાણિતિ, યેન પ્રાણઃ પ્રણીયતે, યેન પ્રાણ પ્રણીયતે, તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ, તદેવ બ્રહ્મ ત્વં વિદ્ધિ, નેદમ યદિદમુપાસતે. નેદં યદિદમુપાસતે. યત પ્રાણેન ન પ્રાણીતિ, જેનું પ્રાણ દ્વારા રક્ષણ થતું નથી. જેનું પ્રાણ દ્વારા રક્ષણ થતું નથી. કેમ? કારણ કે એને રક્ષણની જરૂર નથી માટે. હા, પ્રાણ દ્વારા શરીરનું રક્ષણ શેનાથી થાય છે? પ્રાણથી. પ્રાણની પંચવૃત્તિમાં એકાદ વૃત્તિમાં ગરબડ થાય ને, એક વૃત્તિમાં મુશ્કેલી. જુઓ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. અપાનનું કાર્ય શું? અપાનનું કાર્ય ધકેલવાનું નીચે. એટલે મળ અને મૂત્ર, કિડની અને
ગુદા વગેરે, કચરો બહાર ધકેલવાનો. અપાનનું કાર્ય ખોટકાયું, કિડની ખોટકાઈ, મુશ્કેલી, મોટી મુશ્કેલી. આ શરીરના રક્ષણ માટે અપાને વ્યવસ્થિત કામ કરવું પડે. પ્રાણ, ઉચ્છ્વાસ વગેરે જેમાં કાર્બન ડાયોક્સાઇડ ઘણું બહાર કાઢે. સમાન, પાચન. એવા કેટલાક એક મિત્ર થોડા વર્ષો પહેલાં મળેલા, સ્વામીજી હું જમતો જ નથી કે ખાસ, મને ભૂખ નામની વસ્તુ છેલ્લા 20 વર્ષથી ભૂખ જ નથી. કેટલાય ઉપાયો કર્યા, ભૂખ જ નહીં. એટલે આટલું ખાય અને એમ થાય કે બહુ ખાઈ લીધું. શરીર કૃશ થઈ ગયેલું, એકદમ કૃશકાય. શેને કારણે? સમાનની સમીકરણમ સમાનમ સમીકરણમ સમાનમ નથી કામ કરતું. એટલે શરીરની સ્થિતિ માટે 5 પ્રાણ. આમ તો એક જ પ્રાણ ભાઈ. પ્રાણે ખાલી અધ્યાત્મમાં પ્રાણ. અહીંયાથી અંદર પ્રવેશ એટલે જ પ્રાણ. હ અહીંથી બહાર રે વાયુ. હા, એ અહીંયા પ્રવેશ એટલે પ્રાણ. આધ્યાત્મિક સ્તરે પ્રાણ, આધિ ભૌતિક આધિ દૈવિક સ્તરે વાયુ દેવતા, આધિ ભૌતિક સ્તરે વાયુ, આધ્યાત્મ સ્તરે પ્રાણ. એ પ્રાણ પ્રવેશી અને 5 પ્રકારના કર્મ કરે. પ્રાણ, અપાન, વ્યાન, સર્ક્યુલેશન. આ જે રીતે લોહીનું પરિભ્રમણ થાય છે, કોણ ફેરવે છે ને? ગોળ ગોળ. કોઈ પંપ તો મૂક્યો નથી સર્ક્યુલેશનનો. કેટલી ઝડપથી ક્રિયાશક્તિ ક્યાંથી આવે? વ્યાન. સર્ક્યુલેશનમાં ગરબડ. 108 બાયપાસ, પ્લાસ્ટી, ગ્રાફી, એન્જીઓ. હા, રિયલી સર્ક્યુલેશનમાં ગરબડ. ડેન્જર. બેઠા જ ખાટલેથી પાટલેથી ખાટલે. તો પેલા અંદર કે છે અમારે હવે બહુ ગતિ નથી કરવી, અમે પણ ક્યાંક જમા થઈ જઈએ, બે આરામ કરીએ. સ્વાસ્થ્ય માટે એક્સરસાઇઝ જેવી શરીરની સ્થિતિ યોગ્ય જાળવવી હોય તો હળવી ભારે એક્સરસાઇઝ. વ્યાન, સમાન, અપાન, નિકાલ. ડેન્જર. એક પણ કામ અટક્યું એટલે તકલીફ. ઇનફેક્ટ ઓનેસ્ટલી સ્પીકિંગ, એ પ્રાણના પંચવૃત્તિ જે છે, 5 પ્રકારના કર્મો, એમાં થોડું ડિટીરિયેટ થવા માંડે પછી શરીર ન ટકે. ચાલે બધું, ડાયાલિસિસ આમ તેમ, પણ નોટ લોંગ. એક દિવસ અંત આવી જાય. પ્રાણ શરીરને ટકાવે છે. એ પ્રાણને ન એ પ્રાણ આત્માને ટકાવે. એ ક્યાં બાત કરતે હૈ? આત્મામાં પ્રાણ નામની વસ્તુ જ નથી. પ્રાણને આત્મા ટકાવે છે. પ્રાણ છે, અપાન છે, सब है. वो है जो है वो किसको आभारी है? ब्रह्म को. प्रत्येक आत्मा ने आभारी है. સમજ્યા? જીવ તો પ્રાણને કારણે ટકેલા છે. જીવનું સ્વરૂપ શું છે એ તો શોધ્યું આપણે. શ્રોત્રસ્ય શ્રોત્ર. જીવ કોણ? 1 નંબરના શ્રોત્રમાં અહમભાવ, એ જીવ. 1 નંબર ને 2 નંબર હવે તો ખબર પડી જ જવી જોઈએ. હો ભાઈ, 1 નંબર 2 નંબર. 1 નંબરમાં અહમભાવ જીવ, 2 નંબરમાં અહમભાવ પ્રત્યેગાત્મા ચૈતન્ય. બસ આટલું. જીવનું પણ જે સ્વરૂપ છે આ પ્રત્યેગાત્મ ચૈતન્ય બ્રહ્મ. પહેલામાં અહમભાવ જીવપણું, અજ્ઞાનને આભારી. બીજા નંબરમાં અહમભાવ જ્ઞાનને આભારી. ઓહ, એટલે જીવ તો ખરેખર અજ્ઞાનને કારણે જ હતો. શ્રોતા, દ્રષ્ટા, મંતા, ગંતા, હે ને, વક્તા, વાણી, યેન વાક અભ્યુદ્ધતે. આ બધી ઓળખાણ જીવની. 1 નંબરમાં અહમભાવ કરવાથી ઓળખાણ આપે જીવ.
2 નંબરમાં અહંભાવ કરે તો એ જીવ જ હવે એમ કે હું ચૈતન્ય છું, બ્રહ્મ છું, બસ આટલો જ ભેદ. તત્વમસી, ત્વમ, જીવ. વાચ્યાર્થ, લક્ષ્યાર્થ. શ્રોત્રસ્ય શ્રોત્રમ, ત્વમપદનો લક્ષ્યાર્થ. મહાવાક્ય સ્વામીજી 4 મહાવાક્યો છે, એટલો સિરિયસલી બોલે. અને એમાંય પાછા કેટલાક ચેમ્પિયન લોકો, એક ઉપદેશ વાક્ય, એક અનુભવ વાક્ય. તત્વમસી ઉપદેશ વાક્ય, અહમ બ્રહ્માસ્મિ અનુભવ વાક્ય. ક્યાં ચક્કર! 4 મહાવાક્યો છે, એક મહાવાક્ય છે. તો કેમ 4? એ તો 4 વેદની અંદર રહેલા 4 મહાવાક્યોનું ખાલી તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. આ 4 મહાવાક્યો સિવાયના 4 મહાવાક્યો 4 ઉપનિષદના, તો એના સિવાયના બાકીના 6 ઉપનિષદ महावाक्य नहीं, तो फिर तो वो क्यों पढ़ना हमें, जाने दो, छोड़ दो. हाँ, इनफेक्ट अँ आम जोवा जाओ तो एमानो ये 4 मानु एक के महावाक्य अँ नहीं, आ महावाक्य है तद ब्रह्म त्वमेवसि त्वं विद्धि एने ज तद एव. श्रोत्र से श्रोत्र द्वारा तू जे बीजा नंबर में पहुंच्यो छू, एव ब्रह्म एव जगत कारणम, तू ज जगतनु कारण छे. આવું ક્યાંય નથી. એક પણ ઉપનિષદમાં આવું નહીં મળે. હલાવીને પાછા ઊંઘવા માંડીએ તો પાછા ઊભા કરે. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, પાછા ઊંઘે. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. ત્યાં તત્વમસી 9 વાર, તો અહીંયા 4, 5, 6 વાર જે હોય. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. જેટલી સ્પષ્ટતા મંત્રમાં આવશે એટલો ફાયદો છે. એનીવે, એટલે યત પ્રાણેન ન પ્રાણીતી યેન પ્રાણ પ્રણીયતે, જેને કારણે પ્રાણનું અસ્તિત્વ છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. હાશ, પહેલો ખંડ તમે માંડ પૂરો કર્યો. 5 દાડા સુધી આ જ ચાલ્યું, પણ મોટા ભાગનું કામ મારું પતી ગયું. ખંડ બીજો. यदि मन्यसे सुवेदेति, यदि मन्यसे सुवेदिति, दहरमेवापि नूनम्, अब्रमेवापि नूनम्, त्वं वेत्थ ब्रह्मणो रूपम्, त्वं वेत्थ ब्रह्मणो रूपम्, यदस्य त्वं यदस्य देवेषु, यदस्य त्वं यदस्य वेदेषु, अथनु मीमांसमेव ते, अथं नु मीमांसमेव मन्ये विदितम्. मन्ये विदितम्. આચાર્યનું કામ પૂરું થયું. એટલે હવે આચાર્યએ શિષ્યનો ઇન્ટરવ્યૂ લીધો. હા, સ્થૂળ નિખન ન્યાય. સ્થૂળ નિખન બરાબર ખીલો તો ઠોક્યો બ્રહ્મનો અહીંયા, પણ પછી જુએ છે હજુ હાલે તો વળી પાછા તૈયાર જ છે અથોડા સાથે. મહાવાક્યનો અથોડો તૈયાર જ છે. યદિ મન્યસે સુવેદેતિ. આચાર્ય, હા, યદિ મને તારા પર ડાઉટ નથી, તું અધિકારી છું, એટલે હું નથી માનતો કે તું બ્રહ્મને હજુ નહીં જાણતો. હા, ઉપદેશને અંતે, એક પહેલા ખંડને અંતે હવે તારા મનમાં સ્પષ્ટ થઈ ગયું હશે. યદિ કદાચ મન્યસે સુવેદ, તું એને એમ માનતો હોવ સારું, અર્થાત આ ઘડો છે, આ દ્રાક્ષ છે, એવી રીતે આ બ્રહ્મ છે, એવું જો હજુ તું માનતો હોય. હા, યદિ મન્યસે સુવેદ ઇતિ, તો અર્થાત તું જ્ઞાતા રહી અને જો કહેતો હોઉં કે મેં બ્રહ્મને જાણ્યું, તો ઘણી ગરબડ છે. સાંભળજો, હજુ તો એમ કહેતો હોઉં કે હું બ્રહ્મનો જ્ઞાતા છું, તું જ્ઞાતા તરીકે ચાલુ રહી અને કહેતો હોઉં કે મેં બ્રહ્મને જાણ્યું, જેવી રીતે ઘટક જ્ઞાતા એમ કે આ મેં ઘડાને જાણ્યો, એવું જો તું કંઈક અહીંયા પણ કહેતો હોઉં, તો અભી બહુત દેર હૈ એમ કહે છે. બહુત
દેર હૈ. અર્થાત હજુ તું જ્ઞાતાના સ્તરે જ રહ્યો છું, જ્ઞાતાનું સત્ય તે જાણ્યું નથી. જ્ઞાતાને સત્ય માનીને એમ કહું કે આ રહ્યું ઘડો, એવી રીતે આ રહ્યું બ્રહ્મ. યદિ મન્યસે સુવેદેતિ. સુષ્ઠુ વેદ કેટલું સ્પષ્ટ છે. આ પુષ્પ છે સ્પષ્ટ, આ ધ્વનિ છે સ્પષ્ટ. માત્ર પ્રત્યક્ષ નહીં, બધું. સ્વામીજી તમે 9 થી 10 ક્લાસમાં હતા, પણ મેં તમને ક્લાસમાં ના જોયા. પણ હું ક્લાસમાં હોઉં તો ને, મન કહે છે. તો પછી કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી? આ બધા ચપ્પલોની અંદર મને 100 ફૂટ દૂરથી એ નારંગી રંગના દેખાયા. હા, પ્રત્યક્ષનો આધાર લઈને અનુમાન કર્યું. શેનું અનુમાન કર્યું? સ્વામીનું, સ્વામીની હાજરીનું. હે ને, મનનો વિષય બનાવ્યો મને. હા, રખે માનો માત્ર પ્રત્યક્ષ. એટલે પ્રત્યક્ષ અનુમાન ગમે તે ઇન્દ્રિય અથવા તો ઇન્દ્રિયના અભાવમાં માત્ર મન, બધા વિષયો મનના, વૃત્તિના વિષયો. આવી રીતે તું કહેતો હોવ કે મેં આ બ્રહ્મને જાણ્યું નહીં. યદ વેત્થ તદ્દહરમ એવ અપિ નૂનમ. નિશ્ચિત રીતે યદ વેત્થ, આ રીતે જો તું જાણતો હોય, અર્થાત તું આ બ્રહ્મ આ રીત આવું છે તું કહેતો હો, આ છે, તો એ તું દહરમ, દભ્રમ, અલ્પમ, તું બ્રહ્મના અલ્પ રૂપને જાણે છે. તે હજુ બ્રહ્મને જાણ્યું. આ તો કહેવા માટે પેલું જરા સારું ના લાગે ને, એટલે આચાર્ય આવું ના કે તું જાણતો જ નથી. અલા, મેં તને આખો ખંડ ભણાયો અને તું હજુ કહું છું કે આ બ્રહ્મ, અરે રે રે. આમ તો મજબૂત હોય છે એ લોકોના હૃદય, એટલે બહુ વાંધો ના આવે. નહીં તો 108 તૈયાર રાખીને પછી પૂછવું પડે. બોલીએ બ્રહ્મ ક્યાં હૈ? યે રહા. ના, ત્વમ વેત્થ યદ દભ્રમ. એ તું બ્રહ્મના અલ્પરૂપને જાણે છે, અર્થાત તું બ્રહ્મને નથી જાણતો, એટલું જ કહેવાનો અર્થ છે. બ્રહ્મને બ્રહ્મરૂપે જાણ્યા પછી આ બ્રહ્મ છે બોલી ન શકાય. આત્માને બ્રહ્મરૂપે જાણ્યા પછી, હું ને બ્રહ્મરૂપે જાણ્યા પછી આ બ્રહ્મ છે કેવી રીતે બોલાય? અને હું બ્રહ્મ છે હું જાણી લઉં તો પેલો આ અને હું કહેવાતો જ્ઞેય અને જ્ઞાતા બંને ગોળીને પી ગયો. બંનેને ગોળીને પી ગયો. જ્ઞાતા અને જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ બધી ત્રિપુટી. અદ્વિતીયનો અર્થ જ આ છે, ત્રિપુટીથી રહિત. દ્વિતીય છે જ નહીં તો પછી જ્ઞેય કેવી રીતે ગણશો? જ્ઞાન વૃત્તિ કેવી રીતે ગણશો? હા, અદ્વિતીયમ બ્રહ્મ, એટલે મેં ખાસ અદ્વિતીયમ કહ્યું. અભી મેં બ્રહ્મ હું, ये नहीं. अहम ब्रह्म इज इक्वल टू सर्वम ब्रह्म इज इक्वल टू सर्वम अहम. આ મેથેમેટિક્સ વાળા, હું બરાબર બ્રહ્મ, બ્રહ્મ બરાબર સર્વ, માટે હું બરાબર સર્વ. એ તો સબકો માલુમ. એ બરાબર બી, બી બરાબર સી, માટે એ બરાબર સી. કેટલું સરળ છે. અહમ સર્વમ. ઇનફેક્ટ પ્રત્યેક સાધકે આ કરવાની જરૂર છે. સર્વમ બ્રહ્મ, સર્વમ બ્રહ્મ, સર્વમ. અને વચ્ચેથી છોડી દે, અને છોડી દે સર્વમ બ્રહ્મ, સર્વમ બ્રહ્મ. અરે ચક્કર આવી જાય એવું છે, આવું ના કરશો ભાઈ. સર્વમ સર્વમ જ્યારે કહો ત્યારે અહમ અંદર છે જ, નહીં તો સર્વમ ક્યાંથી આવે? સર્વમ બોલાય જ નહીં, અસર્વમ જ રહે. હા, પૂર્ણ છું બસ. જે જગતમાં જ્યાં જેવું છે, શરીર, મન, બુદ્ધિ, પ્રાણ, ઇન્દ્રિયો અને બાહ્ય જગત જેવું પણ છે, તદ અહમ. હા, માટે ઈશાવાસ્યમાં કહ્યું એને ક્યાંય પેલી જિહાસા
ના શું કહ્યું, પેલી તિરસ્કારની લાગણી, જુગુપ્સા. જુગુપ્સા. હા, ક્યાંય જુગુપ્સા નથી. ન વિજુગુપ્સતે. હા, ક્યાંય જુગુપ્સા નથી. તમને તમારા કયા અંગ પ્રત્યે જુગુપ્સા છે? ગમે એવું હેરાન કરતો હોય, દાંત તમને ગણી એક ઠેકાણે કંઈક થયું હોય ને, એક બાજુ અવાળું ફૂલ્યું હોય ને, અને ત્યારે આપણે આમ ચાવતા હોઈએ બહુ એકદમ સભાનપણે, અને એમાં છે ને તમે જોજો ઘણી વાર પેલી જીભ દાંતની છે, દાંત ચડે. હા, આપણા પર જ દાંત ચડે, પણ જુગુપ્સા નહીં. પોતાના અવયવ માટે કોને જુગુપ્સા હોય? જ્યારે હું સર્વ કંઈ હું છું ત્યારે મારા એકે અવયવ પ્રત્યે જુગુપ્સા ના હોય. તો આ સર્વ હું છું એ જ્યારે જાણ્યું ત્યારે એનો જે તે અવયવ જે છે, સ્વામીજી આ આવી છે, આ આવો છે, આ તો આમ, આ તો હોપલેસ, આમ કે આ તો હોપલેસ. આ જ્ઞાનનું સૌથી મોટું ફળ જુગુપ્સાનો ભાવ. વ્યવહાર જે કરો એ કરો, ધર્મના અંતર્ગત જે વ્યવહાર કરો કરો, જુગુપ્સા નથી ક્યાંય. ઠીક ઠીક, પેલી વ્યક્તિને જોઈને આમથી આમ ભાગે, આમથી આમ ભાગે, તિરસ્કાર, કશું આવું ના હોય. સર્વમ અહમ, બસ હું જ છું. એનીવે યદ વેત્થ તદ દહરમ અપી નૂનમ. અને માત્ર ત્વમ, અર્થાત તું તારી જાતને આ એક શરીરમાં બુદ્ધિ સહિતનો માનતો હોઈશ તો તે હજુ બ્રહ્મને જાણ્યું નથી. અલ્પમ, ચેતન છું, અલ્પમ. અથવા તો યદ દેવેશુ મધ્ય યહ કશ્ચિત. સારું, આને તો તું બ્રહ્મ નથી કહેતો, પણ દેવોમાં આ અગ્નિ દેવતા બ્રહ્મ છે, ફલાણા બ્રહ્મ છે, વિષ્ણુ બ્રહ્મ છે, શિવજી બ્રહ્મ છે, બસ એ બ્રહ્મ છે. તું ના, હું નહીં. તો પણ અલ્પમ. અલ્પમ એટલે એટલા માટે જ આગળ કહી દીધું, નેદમ યદિદમ ઉપાસતે ન ઇદમ બ્રહ્મ. ઇદમ આ વિષ્ણુ બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, આ નહીં, નહીં, ઇદમ નહીં, નહીં. ચાલો પછી એટલે એક ઉદાહરણ આપે છે કે ભાઈ આ અલ્પરૂપ કહેવાય. જેવી રીતે બધા 8-10 અંધ વ્યક્તિઓ ભેગા થાય અને એક હાથી ઊભો હોય, એની પાસે જાય અને એને સ્પર્શ વગેરે કરે, અને પછી આપણે એમને પૂછીએ તો એ હાથીનું વર્ણન કેવું કરે? પૂરેપૂરું હાથી તરીકે કોઈ વર્ણન ન કરી શકે. કેવું વર્ણન કરે? કોઈ થાંભલા જેવો છે એમ કે, કોઈ દિવાલ જેવો છે એવું કે. એવી રીતે અજ્ઞાનને અંતર્ગત, અંધ વ્યક્તિ એટલે અજ્ઞાનને અંતર્ગત આ બ્રહ્મને આ રીતે અલ્પ રૂપે જાણે. ક્યાં દેવેશુ મધ્યે, ક્યાં ત્વમ, અર્થાત તું તારી જાતને જે ચેતન છે એને માત્ર આટલો જાણું તો તે બ્રહ્મનું અલ્પરૂપ જાણ્યું છે. દેવોમાં આ રીતે જાણું તો પણ તે અલ્પરૂપ જાણ્યું છે. અને માટે હું ચકાસી રહ્યો છું એમ કે છે. અને એવું હોય તો શું કરવું? દાખલા તરીકે સ્વામીજી અથनु मीमांसमेवते, तो अभी और सुनिए, ज़्यादा सुनिए. हाँ, सुनने का बात है, सोने का नहीं. एम के हमारा तारानजी महाराज अपना पूज्य स्वामीजीना गुरुजी, ठीक, कैलास आश्रमની અંદર સ્વામીજી બ્રહ્મસૂત્ર ભણે, મહારાજ ભણાવે, તારાનજી મહારાજ બ્રહ્મસૂત્ર ભણાવે સ્વામીજીને, સ્વામી શિવાનંદજી મહારાજ અને બીજા એક બંગાળી બાબુ, 3 જણા બેઠા. એમાં હું નામ નહીં આપું, પણ એમાં એક જણ સ્વામીજી સિવાયના ઊંઘે. ક્લાસ ચાલુ થાય એટલે ઊંઘે. અને તારાનંદજી એટલા બધા મિતભાષી, એટલા મધુર, કશું બોલે નહીં, ભણાય જ જાય, ભણાય જ જાય. રોજે રોજ પેલા આવીને 2-5 મિનિટ થઈ નથી એમ. એક દિવસ તારાનજીથી નહીં રહેવાયું. પછી કહ્યું હમણે, અરે સુનને કા બાત હૈ, સોને કા નહીં, એમ કહી દીધું. મીમાંસા અથનું મીમાંસ્યમેવતે, શ્રવણ કરો, હજુ બધું શ્રવણ કરો.
કારણ કે બ્રહ્મનું રૂપ સ્પષ્ટ નથી થયું, પ્રમાણનો ઉપયોગ કરો. હા, ચહેરો હજુ સ્પષ્ટ નથી થયો, હા, તો પ્રમાણનો ઉપયોગ કરો. હા, પ્રમાણને જ શરણ થયા વગર ક્યારેય જ્ઞાન ન થાય. પ્રમાણનું શરણ ન લો તો જ્ઞાન ન થાય. કોઈ પણ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ માટે એ જ્ઞાનના સાધનને શરણે જવું જ પડે. એમાં શ્રદ્ધા રાખીને વધુ પ્રયત્ન કરવો જ પડે. એટલે મેં પહેલા દિવસે કહ્યું, આ આત્મજ્ઞાન માટે બીજું કશું કામ નહીં લાગે. હજુ નથી થતું, શ્રવણ, પ્રમાણનો ઉપયોગ કરો, શાસ્ત્રનું શ્રવણ કરો. મીમાંસા અને મીમાંસા એટલે આમ શ્રવણ મીમાંસા નહીં, એનો જે અર્થ છે એનું તાત્પર્યનો નિર્ણય થાય. આમ તો આખા ઉપનિષદની અંદર ઘણીવાર એક જ મંત્ર બહુ મહત્વનો હોય, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. પણ એના પહેલાં બધું ઘણું કહેવું પડે, આગળ પાછળ કહેવું પડે ઘણું બધું. એ બધાનું શ્રવણ કરવાનું. એક જણ કહે છે ઉપનિષદના 4 જ મહાવાક્યો અને ઉપનિષદનો વિષય કયો, એટલે મેં કહું કે આ જીવ બ્રહ્મ ઐક્ય. તો આખા બધા મંત્રોમાં એનું વર્ણન છે? મેં કહું ના, બૃહદારણ્યકના આટલા બધા મંત્રો, એમાં બધામાં જીવ બ્રહ્મ ઐક્ય, જીવ બ્રહ્મ ઐક્ય, જીવ બ્રહ્મ ઐક્ય, દરેક મંત્રમાં. મેં કહું ના, તો ખાલી હું તો પેલો જે મંત્ર છે અહમ બ્રહ્માસ્મિ એટલું, બાકી બધું છોડી દઈશ. ના થઈ શકે. આપણે અત્યારે આ તદ બ્રહ્મ આટલું કહેતા પહેલાં 4 દિવસ સુધી બધું કેટલું કહેવું પડ્યું. બીજા બધા મંત્રો આવે આગળ, એનું બધાનું એનાલિસિસ કરવું જ પડે. ન થાય. હું બ્રહ્મ છું એ તો બોલવા માટે ચાલે, અર્થનું સ્ફુરણ ન થાય. મીમાંસા અંતર્ગત બધું જ આવી ગયું. પૂરેપૂરું શાસ્ત્રનું શ્રવણ કરો. એટલે આચાર્ય કહી રહ્યા છે, જો હે શિષ્ય, યદિ મન્યસે સુવેદ, જો તું એમ કહેતો હોઉં કે હા હું બ્રહ્મનો જ્ઞાતા છું, જેવી રીતે ઘટપટનો જ્ઞાતા, તો તું બ્રહ્મના અલ્પરૂપને જાણો છું ને માટે તારે વધુ મીમાંસાની જરૂર છે. બધા ચૂપ થઈ ગયા. લાગતી હું અત્યારે કહું કે તમે બ્રહ્મને જાણો છો, બોલશો નહીં. બાજુવાળાને કે બોલશો નહીં, ના કામ આપણું અજ્ઞાન છતું થશે એમ કે. પણ એક શિષ્ય, આટલા બધા જે બેઠેલા એમાંથી એક શિષ્ય, મન્યે વિદિતમ, અહમ મન્યે, હું માનું છું, વિદિતમ, બ્રહ્મ વિદિતમ, હું બ્રહ્મને જાણું છું એવું કહ્યું. આમ તો તમે સમજીએ, આગળ તમે મંત્ર તમે ભૂલી ગયા લાગો છો. તમે એમ કહ્યું વિદિતાત અન્ય, જે વિદિતથી અન્ય છે એ બ્રહ્મ છે. એટલે આવી કોઈ શંકા કદાચ આચાર્યને થાય, શિષ્યએ આવું કહ્યું એટલે શિષ્યએ તરત જ જોડી દીધું. શું જોડ્યું? નાહમ મન્યેસુ વેદેતિ, નાહમ મન્યેસુ વેદેતિ, નો ન વેદેતિ વેદ ચ, નો ન વેદેતિ વેદ ચ, યો નસ્તદ્વેદ તદ્વેદ, યો નસ્તદ્વેદ તદ્વેદ, નો ન વેદેતિ વેદ ચ. નો ન વેદેતિ વેદ ચ. હું આખાનો અર્થ નહીં આપું કારણ કે ગૂંચવાડો થયો છે, એટલે થોડો પાર્ટ બાય પાર્ટ. નાહમ મન્યે સુવેદ. હે ગુરુજી, તમે એવું કહ્યું કે યદિ મન્યસે સુવેદ. આચાર્યએ પણ સુવેદ કહ્યું, હે ને? હા. હે શિષ્ય, તું જો સુવેદ, તું બ્રહ્મને આ વિષય રૂપે જો જાણતો હોય તો તું નથી જાણતો. નાહમ મન્યે સુવેદ, અર્થાત હું બ્રહ્મને, એ જ શબ્દો વાપરે છે જાણી જોઈને શિષ્ય. નાહમ મન્યે સુવેદ, હું એને બ્રહ્મને એક વિષયના રૂપમાં, મારા જ્ઞાનના વિષયના રૂપમાં, હું જ્ઞાતા તરીકે ચાલુ રહીને એક જ્ઞેય પદાર્થની જેમ જાણતો નથી. નાહમ મન્યે સુવેદ. હે ને? સમજાય છે ને આ તો? એટલે શિષ્યએ
બ્રહ્મ પ્રત્યક્ષનો વિષય, અનુમાનનો વિષય, ઉપમાનનો વિષય, એવી રીતે જુદા જુદા પ્રમાણોનો વિષય બને છે એ વસ્તુનો બાદ કરી દીધો. નથી એ ઇન્દ્રિયનો વિષય એમ કરી સુવેદ દ્વારા આટલું કહી દીધું. તો પછી હવે તો એવી રીતે તમે ન જાણો તો બ્રહ્મને જાણો કેવી રીતે? ઇનફેક્ટ આ શિબિરો તમે શેના માટે કરો છો? કોને જાણવા માટે? તમને તમે રોજ જોઈએ છીએ ફરતા આમ તેમ. શેને જાણવા અમે અહીંયા આવ્યા છીએ? બ્રહ્મને. તો જેવી રીતે આ બધી વસ્તુઓને અમે જાણીએ છીએ જગતમાં, એવી રીતે બ્રહ્મને જાણવા આવ્યા છીએ. કેમ આવું બોલો છો? હા, બ્રહ્મ પણ જણાય છે. બ્રહ્મને પણ આવું જ્ઞેયનું સ્ટેટસ અપાયું છે શાસ્ત્રના ઉપદેશ દ્વારા. શાસ્ત્રયોનિત્વાત, જે લોકો બ્રહ્મસૂત્ર જાણે છે એ લોકોને માટે શાસ્ત્રયોનિત્વાત ત્રીજા નંબરનું જે સૂત્ર છે એના બે અર્થમાંથી એક અર્થ આ છે, શાસ્ત્રમ એવ યોનિહિ યસ્ય. યોનિહિ કારણમ, અર્થાત બ્રહ્મનું કારણ શું છે? શાસ્ત્ર. અર્થાત બ્રહ્મને જાણવા માટે શાસ્ત્ર જ એક સાધન છે. શાસ્ત્રયોનિત્વાત, શાસ્ત્ર એક ગમ્યત્વા, શાસ્ત્ર દ્વારા જ જાણી શકાય છે. અને માટે અને આ માત્ર શાસ્ત્ર નહીં, મેં કહ્યું હતું ને પેકેજમાં શું આવે? ગુરુ. હા, બંને. આ તો બિચારા મફતમાં જ 1+1. પૈસા બેના, અરે પૈસા એકના આપો અને 2 લઈ જાઓ. હા, એટલે એક ગુરુનો રોલ વિશે ક્યારેક વાત કરીશું. પેકેજ. શાસ્ત્ર આવ્યું, ઉપનિષદનું પુસ્તક આવ્યું, પેલા અમને આમંત્રણે નહોતું આપ્યું તો એ ચાલે આવ્યા જોડે જોડે. આ શાસ્ત્રને માં ચાવીઓ છે અમુક, એ ચાવીઓ લોક છે, લોક. એની ચાવીઓ છે ને ગુરુજી સંપ્રદાયને કારણે, સંપ્રદાય વિથ આચાર્ય દ્વારા એ બધું ખુલ્લું થાય, નહીં તો ન થાય. આ નાહમ મન્યે સુવેદેતિ. એટલે તરત શિષ્યએ કહ્યું, નાહમ મન્યે સુવેદ, તમે જે અર્થ મનમાં રાખીને મને કહી રહ્યા છો કે જો તું સારી રીતે જાણતો હોય, બ્રહ્મને વિષય રૂપે જાણતો હોય તો તું જાણતો નથી. હું એ રૂપમાં જાણતો નથી. નાહમ મન્યે સુવેદ. ઓ तो ये पूरा खंड हमने आपको पढ़ाया, मेरा गला खराब हो गया. नो न वेदेति वेद છે. હું એવું નથી કહેતો કે હું નથી જાણતો. નો ન વેદેતિ વેદ છે. નો ન વેદેતિ પહેલા આટલું, વેદ છે પછી નો ન વેદેતિ. હું એમ નથી કહેતો કે હું નથી જાણતો. હું જાણું જ છું. આપે ભણાવ્યું અને મારામાંથી સંશયની નિવૃત્તિ થઈ ગઈ છે. પરંતુ હું, હવે સાંભળો, સુવેદ એટલે હું બ્રહ્મને જ્ઞેય રૂપમાં નથી જાણતો, પરંતુ હું બ્રહ્મને જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિના અધિષ્ઠાન રૂપે જાણું છું. हाँ है ना, अभी सुबह का क्लास हुआ ना, उसमें आया था જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિનું અધિષ્ઠાન. અર્થાત બ્રહ્મ કોઈ માત્ર જ્ઞેય વિષય નથી અને હું એનો જ્ઞાતા સત્ય એવું પણ નથી. આ ત્રિપુટી મિથ્યા છે, એનું અધિષ્ઠાન જ્ઞાન, તદ અહમસ્મિ, એ રીતે જાણું છું. પતિ ગયો? હા હા, वो तो ठीक है. વેદ ચ, એ ચકાર જે છે ને, સર્વ સંશય ભક્ષક.
શિષ્યમાં કોઈ પણ પ્રકારનો સંશય રહ્યો જ નથી. સર્વ સંશય, બધા સંશયોનો ભક્ષક, બધા સંશયોનું ભક્ષણ કરનારો, ગુરુના મનમાં શિષ્યમાં રહેલા બ્રહ્મજ્ઞાન વિષયક કોઈ જો શંકા હોય તો એ શંકાનું ભક્ષણ કરનાર વેદ છે. હું જાણું છું. સમજી ગયા? એનો અર્થ એવો થયો. તો સ્વામીજી હું તમને એક વસ્તુ કહું, આ છે ને આવા લોકો જે આવું જાણે ને એ બધા સ્પેશિયલ લોકો હોય. હું તમને સાચું કહું, આ અમારું કામ નહીં. આ બધું આ બધા પહેલેથી ભગવાન આવી રીતે જ મોકલે બધાને. આ બધા શબ્દો સુના હુઆ ही है, अपना मन की कल्पना नहीं है. આ બધા સ્પેશિયલ, આપણું કામ નહીં ભાઈ. તો શેમાં ક્લાસમાં જાઓ છો? અમે છાંદોગ્યમાં જઈએ છીએ. શું ભણાવે છે? આ બ્રહ્મ. તમે હજી આપણું સ્પેશિયલ કેટેગરી. જો સ્પેશિયલ કેટેગરી હોય, સ્પેશિયલ ઉપરથી આવતા હોય, સ્પેશિયલી પટક પટક સીધા ક્લાસમાં, એવા સ્પેશિયલ લોકો, તો પછી ભણાવવાની જરૂર નથી. પતી ગયું. ઉપદેશની જરૂર નથી. ઉપદેશક, ઉપદેશ, જ્ઞાન, શાસ્ત્ર, કશાની જરૂર નથી. એવા સ્પેશિયલ આવે અને જ્ઞાન પ્રાપ્ત કરીને જતા રહે. એક જણ મને આમ કરતા કરતા કહે છે, રમણ મહર્ષિએ કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું? અરે પણ મેં કહું, માથું તો સીધું રાખો. રમણ મહર્ષિએ કેવી રીતે જ્ઞાન? જે લોકો જઈ આવ્યા છે, લોકોને ખબર છે એમના ગુરુ શેષાદ્રીનો આશ્રમ બાજુમાં જ છે, અને ઘણા તૈયારી કરીને આવ્યા હોય છે ભાઈ. હા, એ તૈયારીની વાત ભગવદ્ ગીતામાં કરેલી છે, એ વાત બરાબર છે. આધ્યાત્મિક યાત્રા એક છે, અનેક જન્મો યાત્રા એક, અનેક વાહનો બદલો પણ યાત્રા એક. તૈત્રીમાં બહુ સુંદર વર્ણન કર્યું શિક્ષાવલ્લીમાં. યાત્રા એક, લક્ષ્ય સુધી પહોંચો ને ત્યાં સુધી એક જ યાત્રા. વાહનો બદલો કેશે આગળ ચેતવશે કે વાહન જે આપ્યું છે પહોંચી જા, પાછળ વાવાઝોડું છે, તારા પુણ્યના હિસાબે મળ્યું છે. બે કહેશે આગળ જ છે જ એની અંદર. ઇહ ચેદ અવેદિત અથ સત્યમસ્તિ ન ચેદ ઇહ મહતી વિનષ્ટિ. મહાન વિનાશ આ ન જાણ્યું તો ઇન્ફાઇનાઇટ લોસ કહેશે. પણ અધ્યાત્મ યાત્રા એક જ. વાહનો બદલો. જ્યાં સુધી બ્રહ્મ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી યાત્રા પૂરી થઈ ન કહેવાય. એનીવે, એટલે કોઈ સ્પેશિયલ સ્ટેટસ નથી. એવું હોય તો શાસ્ત્રીઓની તો આચાર્યએ સૂત્ર જ ન બનાવ્યું હોત. બ્રહ્મ ક્યાંથી જણાય? શાસ્ત્ર દ્વારા. અને શાસ્ત્ર દ્વારા જણાતું હોય, ઉપદેશ દ્વારા જણાતું હોય તો બધા અધિકારી છે, એમાં એવો ભેદ ન પાડી શકાય. અને પછી તો શેના પર આધાર રાખવો પડે? એવા સ્પેશિયલ લોકો આવે, ધ્યાનમાં બેસે, બ્રહ્મનો અનુભવ કરે, મુક્ત થઈ જાય, જતા રહે. ઉપદેશની જરૂર નહીં. પણ આવું કંઈ થતું નથી. કેમ નહીં? બ્રહ્મનો અનુભવ કેમ નહીં? કેમ બ્રહ્મનો અનુભવ કેમ નહીં? બ્રહ્મના જ્ઞાનની વાત જવા દો, બ્રહ્મનો અનુભવ એવું કેમ નહીં? અનુભવ કરનારનું જ સ્વરૂપ છે. અનુભવ છે ને હંમેશા એક દેશ એક કાળ. આ જુઓ, દાખલા તરીકે તમે હમણાં અડધો કલાક પહેલાં ખીચડીનો અનુભવ કર્યો, ચાનો અનુભવ કર્યો, જુદા પ્રકારનો અનુભવ. અન્ય દેશ અન્ય કાળ, બરાબર? અનુભવ. અત્યારે તમે મારો અનુભવ કરી રહ્યા છો, આ દેશ આ કાળ. અનુભવ માટે એવું છે કે વસ્તુ જેનો અનુભવ કરો એ વસ્તુ અન્ય દેશ અન્ય કાળમાંથી
આદેશ આ કાળમાં આવે તો અનુભવ થાય. બરાબર છે ને? અન્ય દેશ અન્ય કાળમાંથી આ દેશ આ કાળમાં આવે તો અનુભવ થાય. એનો અર્થ એવો છે કે જેનો તમે અનુભવ કરો છો એ આવવાવાળું જવાવાળું છે. નક્કી થઈ ગયું ને? આવ્યું હતું ખીચડી પેલું ગયું, હવે અત્યારે આ છે, 2-5 મિનિટ પછી આ પણ જશે. મારો અનુભવ કરી રહ્યા છો તમે. જેનો અનુભવ કરો એ વસ્તુ આગમાં પાઈ છે, નક્કી જ છે. તો બ્રહ્મનો અનુભવ, બ્રહ્મ ભી આએગા જાએગા, આએગા જાએગા. તેમાં શું તમને તકલીફ? શું તમને કેમ પેટમાં દુખે છે? અરે ભાઈ, સર્વદેશ સર્વકાળ. સર્વદેશ એટલે શું? સર્વદેશ એટલે શું? તમે આવું બોલ્યા નતા પહેલા. સર્વવ્યાપી. બ્રહ્મ ક્યાં નથી? વાહ, હે ને? બ્રહ્મ ક્યાં નથી? બોલશો નહીં, હા, હમણાં વિચારીને બોલજો. એ તો પૂછ્યા કરે આવું બધું. તો એ હવે ચગ્યા છે સ્વામીજી. હવે એમ કે અવકાશ અત્યારે અહીંયાથી આ દેશમાંથી આ કાળ છે એ જઈ રહ્યું છે અન્ય દેશમાં અન્ય કાળમાં. અવકાશ સર્વવ્યાપી વસ્તુ ક્યાંય જઈ ન શકે, આવી ન શકે, કારણ કે જ્યાં જવું છે ત્યાં હાજર જ છે. એનો અર્થ એવો થયો કે એવા બ્રહ્મનો અનુભવ ન થઈ શકે. અનુભવ થનારી વસ્તુ એક દેશમાં એક કાળમાં હોય પછી જતી રહે. અન્ય દેશમાંથી આવે, અન્ય કાળે હોય, આ દેશમાં આ કાળમાં આવે, અનુભવ થાય, જાય. માટે બ્રહ્મનો અનુભવ શક્ય નથી. એ અનુભવિતાનું જ સ્વરૂપ છે. માટે કાલથી નિધિધ્યાન અંદર મેં બ્રહ્મ કા અનુભવ કરું એવું ના કરશો. એ અનુભવ કરનારો જે છે, मैं अभी मन में थोड़ा लाइट आया. બ્રહ્મ સ્વયં પ્રકાશ છે ને. જેમ પેલા અંધારામાં દૂર વાહન હોય ને પહેલાં આછી પાતળી લાઇટ, નજીક આવે એમ લાઇટ વધતી જાય. એવી રીતે અભી આ રહા હૈ, હા લાઇટ હો રહા હૈ થોડા થોડા, પછી એ સામે આવી ગયો, અનુભવ થઈ રહ્યો છે. લાઇટ લાઇટ ઝબક ઝબક ઝબક, આંખો અંજાઈ ગઈ. કદાચ કોઈકના આવા હોય મનની અંદર. એ આવો અનુભવ કરનારો જે છે ઝબક ઝબકનો, એ એટલે કહેવું પડે છે યદિ મન્યસે સુવેદ તહરી તદ નૂનમ અલ્પમ. નિશ્ચિતપણે તો બ્રહ્મને નથી જાણતો. નેદમ યદિદમ ઉપાસતે. નેદમ મનમાં ઇદમ વૃત્તિ, ઇદમ વૃત્તિ. અબાયા અબાયા, આયા આયા, પકડો પકડો, આયા. મોટી ખાઈ ના કિનારે ઊભો છે. હા એવું બચી શકે? ઇદમમાંથી અહમમાં આવે, બચી જાય. જ્યાં સુધી ઇદમમાં રહે. કેમ આવું કહો છો તમે? પણ અમારે નથી સાંભળવું. મનમાં જે પણ વસ્તુનું તમે જ્ઞાન પ્રાપ્ત કરો એનું વિષયીકરણ મન કરે જ છે. આ એની સ્વાભાવિક વૃત્તિ છે. ઓબ્જેક્ટિફિકેશન. કંઈ પણ વસ્તુને મનમાં ઇદંતયા જ જુઓ છો. એ ગમે તે પ્રમાણથી તમે પ્રાપ્ત કર્યું હોય, પ્રત્યક્ષ હોય, અનુમાન હોય, ગમે તે, એ મનનો વિષય જ બનાવો છો. એવી રીતે શબ્દ પ્રમાણથી આવતું બ્રહ્મ એ પણ મનનો વિષય. મનસો મનઃ. પતી ગયું. મન જેને કારણે પ્રકાશિત થઈ રહ્યું છે, મન જેને કારણે અન્ય વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, જ્ઞાન મન જ પ્રાપ્ત કરે છે. એ મનને આવું પ્રકાશિત કરનાર અહમ અસ્મિ મનસો મનઃ નાહમ મન્યે સુવેદેતિ કહે છે.
અને આ રીતે પછી છેલ્લે ગર્જના કરે છે, બસ હું કહું છું આ એવું નહીં. હવે એના હિંમત ખુલી ગઈ, કારણ કે આચાર્ય પણ થોડા ઢીલા તો થઈ ગયા. એ કહે છે યો નસ તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ છે. હું એમ કહું છું કે આમાં બેઠેલા ડિસાઇપલોમાં, શિષ્યોની અંદર જે મારા આ વાક્યને સમજ્યા છે. કયું વાક્ય? હું બ્રહ્મને જાણતો નથી, હું બ્રહ્મને નથી જાણતો એવું પણ નથી, જાણું છું. આ જે વાક્ય છે એને આ શિષ્યોમાંથી જે પણ સમજ્યા છે એ પણ બ્રહ્મને જાણે છે. તદ્વેદ તદ્વેદ, આ મારા વાક્યને જે વેદ સમજે છે, તદ્વેદ, એ લોકો બ્રહ્મને જાણે છે. આ રીતે આ બીજો મંત્ર પણ પૂરો થયો. હાશ, ત્રીજા મંત્રથી કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.